શિવ મહાપુરાણની અંદર શતરુદ્ર સંહિતામાં અર્જુનનું તપ અને ઇન્દ્રના દર્શન. અર્જુને તપ કર્યું, ઇન્દ્રના દર્શન થયા, એની કથા આવે છે. વ્યાસજી વનમાં પાંડવો હતા ત્યાં ગયા અને અર્જુનને મહાદેવનું તપ કરવાનું કીધું. દિવ્ય મંત્ર આપ્યો છે. અર્જુન વનમાં જઈને તપ કરે છે. અર્જુનની ક્રાંતિ વધી ગઈ. કાર્યની સિદ્ધિ માટે તપ કર્યું. યુધિષ્ઠિરને ખાતરી થઈ ગઈ. અર્જુનને તપ કરવા મોકલો હતો, પણ પાંડવોના મન માનતા નહોતા. પણ એમાં જ બધાનું શ્રેય છે એમ વિચાર કરી અને વિદાય આપી. દ્રૌપદીએ પણ એમ કીધું કે શંકર કલ્યાણ કરશે, રક્ષણ કરશે. બધા એવી ભાવના રાખી અર્જુનને રજા આપી. વ્યાસજીએ એક યક્ષનું નિર્માણ કર્યું અને તેની સાથે અર્જુન તપ કરવા ગયો. પહાડોની વચ્ચે યક્ષે બતાવેલા માર્ગે અર્જુન ઇન્દ્રકીલ પર્વત ઉપર જાય છે. ત્યાં ગંગા કિનારે ઉત્તમ અશોક વન હતું, એમાં નિવાસ કરે છે. અર્જુને મનને દૃઢ કર્યું, ઇન્દ્રિયોને વશ કરી અને પાર્થિવ શિવલિંગ બનાવી સર્વોત્તમ તેજના સમૂહ શિવનું ધ્યાન કરે છે. ત્રણેય કાળ સ્નાન કરતો અને શિવ પૂજન કરતો. આમ તપ કરતા કરતા એના મસ્તકમાંથી દિવ્ય તેજ પ્રગટવા લાગ્યું છે. પ્રકાશ પુંજ ફેલાવા લાગ્યો. ઇન્દ્રકીલ પર્વતમાં બધા ઇન્દ્રના અનુચરો રહે છે. એને જોયું કે આ તપસ્વી ઇન્દ્રદેવને ખુશ કરવા માટે તપ કરે છે. એટલે ઇન્દ્રદેવને જાણ કરવા માટે જાય છે. ઇન્દ્રએ જાણ્યું કે એનો જ પુત્ર અર્જુન તપ કરી રહ્યો છે. અર્જુન છે ઇન્દ્ર પુત્ર છે. અર્જુને આવું તપ કર્યું છે એવો વિચાર કરીને ઇન્દ્ર એની દ્રઢતા કેટલી છે એની પરીક્ષા લેવા માટે વિચાર કરે છે. એક વૃદ્ધ બ્રાહ્મણ નું સ્વરૂપ ધારણ કરીને અર્જુનની પાસે ઇન્દ્ર ગયો છે. વૃદ્ધ બ્રાહ્મણને જોયા છે. અર્જુને ઊભા થઈને સ્તુતિ પૂજા કરી અને પૂછ્યું કે આપ ક્યાંથી આવો છો અને કોણ છો? બ્રાહ્મણે સામું પૂછ્યું કે આટલી ઉંમરમાં તું શું કામ તપ કરસ? તારું તપ છે એ મુક્તિ માટે છે કે કંઈ અન્ય સિદ્ધિ માટે છે? તારે કંઈ જોઈ છે? અર્જુને બધું વૃત્તાંત કીધું. એ સાંભળીને બ્રાહ્મણ કહે છે કે તું જે કારણે તપ કરે છે ને એ ક્ષત્રિય માટે યોગ્ય નથી. એટલા માટે તું મુક્તિ માટે તપ કર. અર્જુન કહે છે કે બ્રાહ્મણ, હું તો મહર્ષિ વ્યાસના વચન અનુસાર તપ કરવા આવ્યો છું. એની સલાહ યોગ્ય ન હોય એવું બને જ નહીં. તમારો વિચાર મને વિઘ્ન કરવાનો હોય તો તમે અહીંથી ચાલ્યા જાઓ, બાકી હું તો તપ કરવાનો છું. આવી દ્રઢતા ઇન્દ્રએ જોયું. પછી પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે અને કહે છે કે તાત, તું મહાબુદ્ધિમાન છો. મારી પાસેથી મનવાંછિત વરદાન માગી લે. અર્જુન માગે છે કે સર્વ શત્રુઓથી બધી રીતે હેરાન પરેશાન કરતા મને વિજય આપો. બધા શત્રુથી હું વિજય પામું. ઇન્દ્રએ કીધું કે ખરેખર તારા દુશ્મનો તો ઘણા બળવાન છે અને તારાથી એને જીતી શકાય નથી એમ નથી.
એમાં દ્રોણ, ભીષ્મ, કર્ણ, દુર્યોધન, અશ્વત્થામા મુખ્ય છે. અરે અશ્વત્થામા તો રુદ્રનો અંશ છે, એટલે મારે માટે પણ અજય છે. કેવળ શંકર જ તને વિજય આપવા માટે શક્તિમાન છે. માટે તું શિવનું ભક્તિથી સેવન કર. તને વ્યાસજીએ જે મારો મંત્ર આપ્યો છે એ હવે છોડી દે અને શિવની જ સેવા કર. સંપૂર્ણ ભાવથી કરેલી સેવાથી તને અવિચળ સિદ્ધિ પ્રાપ્ત થશે. પછી ઇન્દ્ર પોતાના અનુચરોને બોલાવે છે. અર્જુનનું રક્ષણ કરવા માટેની આજ્ઞા આપી અને ઇન્દ્ર પોતાના સ્થાને ગયો. અર્જુન ઇન્દ્રને પ્રણામ કરે છે અને પછી જીતેન્દ્રિય બની અને તપ કરવા લાગ્યો છે. અર્જુનોપી મહાવીર શૌપણમ્ય સુરેશ્વરમ તપસ્તે સંયતાત્મા શિવમુદિશ્યત વ્યાસજીએ બતાવેલી વિધિ પ્રમાણે અર્જુન સ્નાન, ન્યાસ વગેરે કરીને તપ કરે છે. એક પગે ઊભો રહી મંત્ર જાપ કરતો, શિવ પંચાક્ષર મંત્ર જપતા જપતા એક ચિત્તે શિવજીનું ધ્યાન કરતો. એનું આવું દ્રઢ તપ જોઈને દેવો બધા વિસ્મય પામી ગયા. શિવ પાસે જઈને નિવેદન કરે છે અને કહે છે કે હે પ્રભુ, આપ એ પુરુષની ઈચ્છા સંતોષીને એનું તપ પૂર્ણ કરાવો. શિવજી આશ્વાસન આપ્યું અને પાછા મોકલી અને પોતે અર્જુનની પરીક્ષા કરવા માટે વિચાર કરે છે. દુર્યોધને જાસૂસો મારફતે એવું જાણ્યું કે અર્જુન તપ કરવા ગયો છે. એટલે એણે મૂક નામના એક દૈત્યને ત્યાં મોકલ્યો. એ દૈત્ય ભૂંડનું વિકરાળ રૂપ લે છે અને અર્જુનના તપ કરવામાં વિઘ્ન નાખે છે. વિઘ્ન નાખવા જાય, વૃક્ષોને તોડતો તોડતો, વિવિધ શબ્દો કરતો કરતો એ ભૂંડ ને અર્જુન જોવે છે. એટલે શિવનું સ્મરણ કરી વિચાર કરવા લાગ્યો છે કે મારા તપમાં વિઘ્ન કરવા માટે આ કોઈ દુશ્મન આવ્યો હોય એવું લાગે છે. એને જોતા જ મને એવી ખાતરી થાય છે કે આ મારો દુશ્મન છે. કીધું છે ને કે જેને જોતા જ મનમાં આનંદ થાય ને એ મિત્ર, અને જેને જોતા મનમાં ક્ષોભ થાય એ શત્રુ હોય. માણસના વર્તન ઉપરથી જ એનું કુળ જણાય છે. એનું શરીર જોઈ અને આપણને એનો આહાર જાણી શકાય છે કે આ કેવો આહાર કરતો હોય છે. એના વચન ઉપરથી એનું જ્ઞાન જાણી શકાય છે. એના નેત્ર ઉપરથી એનો સ્નેહ જાણી શકાય છે. ન જાર જાતસ્ય લલાટ શુંગમ ન કુલ પ્રસુતસ્ય ચ પાણિ પદ્મમ યદા યદા મુંચતિ વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રણામમ. પ્રમાણ આપ્યું છે શાસ્ત્રોમાં. કુળહીનના માથા ઉપર કાંઈ સિંગણા ન હોય. કુળવાન હોય એના હાથમાં કાંઈ ફૂલ હોતા નથી. પણ જેમ જેમ વચનરૂપી બાણ છોડે ને એમ એમ એના જાતિ અને કુળના પ્રમાણ મળી આવે. અર્જુન વિચારે છે કે મારા ગુરુએ પણ કીધું છે કે જે કોઈ દુઃખ આવે એનો નાશ કરવો. આમ વિચારીને અર્જુન હાથમાં ધનુષ બાણ લીધા છે.
ભગવાન શંકર પણ ભીલનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં આવ્યા. એણે માત્ર લંગોટ જ ધારણ કરી હતી. શરીરે થોડા ચિત્રામણ કર્યા હતા અને ધનુષ બાણ ધારણ કર્યા હતા. શિવની ધજા લટકાવી હતી. આમ કિરાતો સાથે તેઓ ત્યાં અવાજો કરતા કરતા ભૂનને ભગાડતા નીકળાશ. આવો મોટો શોર બકોર સાંભળીને અર્જુન સાવધ થઈ ગયો. શિવનું સ્મરણ કરવા લાગ્યો છે. એવું વિચાર્યું કે સદાકાળ શુભ કરનાર દેવ છે શિવ. એનું સ્મરણ કરવાથી હંમેશા કલ્યાણ થાય છે. મનુષ્યને દુઃખ ઉત્પન્ન થાય એ એના કર્મને આધીન છે. માણસ જેવા કર્મ કરે એ પ્રમાણે એને દુઃખ મળે છે અને સુખ મળે છે. દુઃખનું નિવારણ કરવા માટે શિવ સ્મરણ ઉત્તમ ઉપાય છે. શિવ ધારે ને તો ઝેરને અમૃત બનાવી દે અને અમૃતને ઝેરે બનાવી દે. એના માટે કાંઈ અસંભવિત નથી. બધું સંભવ છે શિવ માટે. શિવ છે એ ઘણીવાર પરીક્ષા કરવા માટે સંકટ ઊભું કરે, પણ એ દેવ બહુ દયાળુ છે. જેમ અગ્નિથી સોનું શુદ્ધ થઈ જાય ને તેમ ભક્ત પરીક્ષા વડે શુદ્ધ થઈ જાય. ભક્તની પરીક્ષા બહુ થાય. ભગવાન વિચારે છે કે આને મારે શુદ્ધ કરવો છે એટલે પરીક્ષા કરે છે. શિવની દયાથી હું જરૂર સુખ પ્રાપ્ત કરીશ એવું અર્જુન વિચારે છે. ત્યાં તો પેલું ભૂંડ એનું બાણ પહોંચે ને એટલે દૂર આવી પહોંચ્યું. કિરાત રૂપે શંકર પણ ત્યાં આવી પહોંચ્યા અને એકી સમયે બેએ ભૂંડ ઉપર બાણ છોડ્યા. સામ સામેથી બાણ છોડાયા. એ પૈકી શિવનું બાણ ભૂંડના પૂંછડામાં વાગ્યું અને શરીર આરપાર થઈ મોઢામાંથી બહાર નીકળી ગયું. એવી જ રીતે અર્જુનનું બાણ મોઢા ઉપર વાગ્યું અને આરપાર થઈ અને પૂંછડાથી બહાર નીકળી ગયું. દૈત્ય તે જ ક્ષણે મરણ પામ્યો. દૈત્યને જોઈ અર્જુને કીધું કે આ દૈત્ય મારો વધ કરવા આવ્યો હતો, પણ શિવે જ મારી રક્ષા કરી છે. એમ કહીને શિવને મનોમન પ્રણામ કરવા લાગ્યા છે, સ્તુતિ કરવા લાગ્યો છે. પછી અર્જુન પોતાનું બાણ લેવા માટે ભૂંડ પડ્યો તો ને અહીંયા ગયો અને પછી પોતાનું બાણ ઉઠાવે છે. તે જ સમયે શિવનો એક ગણ શિવનું બાણ લેવા માટે ત્યાં આવે છે. તેણે અર્જુનને કીધું કે હે તપસ્વી, તમે બાણ કેમ લ્યો છો? એ બાણ તો અમારું છે. અર્જુને જવાબ આપ્યો કે હમણાં જ મેં આ બાણ છોડ્યું હતું તો તમારું કેવી રીતે? એના ઉપર તો મારી નિશાની છે અને પીછા પણ મેં બાંધ્યા છે. તમે જંગલી લોકો લૂંટારો સ્વભાવના છો. ગણનાયક ભીલ કહે છે કે તાપસ, તું ખરેખર તપ કરતો એવું લાગતું નથી, માત્ર ઢોંગી જ છો એવું લાગે છે. નહીતર તું આવું જૂઠું કેમ બોલે? મારી સાથે મારા સરદાર છે અને આ બાણ એણે જ માર્યું છે. મારા સ્વામીએ ભૂંડથી તારું રક્ષણ કરવા માટે બાણ છોડ્યું હતું, એટલે તું કૃતજ્ઞ જણાય છે કે તું તારું રક્ષણ કરનારનું બાણ જ રાખી લેવા માટે ઈચ્છા રાખીશ. મારા સ્વામી પાસે ઘણાય બાણ છે. તારે ખપ હોય ને તો તું માગી લે, તને આપશે. અર્જુને ક્રોધ કરીને કીધું કે હું તો ક્ષત્રિય રાજા છું. મારી પાસે કેટલાય બાણ છે અને હું યુદ્ધ કરી શકું છું, પણ તમારા જેવા જંગલી લોકો સાથે યુદ્ધ કરવું મને શોભે નહીં. જો તારે બાણ જોતા હોય ને તો હું તને આપી શકું એમ છું, અને છતાંય તારા સ્વામીને મારી સાથે લડવું હોય તો ભલે આવે અને લડીને બાણ લઈ જાય. તે મારું વચન સાંભળ્યું તો હવે તું તારા સ્વામી પાસે જા અને એને મોકલ. ભીલ ત્યાંથી જ્યાં કિરાતેશ્વર મહાદેવ હતા ત્યાં ગયો છે. શંકર પાસે જઈને બધી વાત કરી છે.
કિરાતેશ્વર તે બધું સાંભળ્યું અર્જુન પાસે આવે છે. સૈન્ય સહિત આવ્યા છે. એક દૂતને સંદેશો મોકલો અને કીધું કે જા અર્જુન પાસે બધી વાત કરી, શું કરવાનું છે. અર્જુન પાસે દૂત આવે છે, કહે છે કે તપસ્વી, અમારા સેનાપતિ કેવડાવે છે કે એક અતિ અલ્પ કાર્ય માટે તું શું કામ મરણ ઈચ્છસ? નાનકડું કાર્ય છે એના માટે તું મરણની ઈચ્છા રાખસ? અમારા સેનાપતિ અને એના સૈનિકો સામે તું જો. અર્જુન જવાબ આપે છે કે એ દૂત, તારા સ્વામીને જઈને કે જો હું મારું બાણ એને આપી દઉં ને તો અમારા કુળને કલંક લાગે. સિંહ હોય એ કોઈ શિયાળથી ન ડરે. તમે એવું કોઈ સાંભળ્યું છે? અર્જુન, તારા ભીલ સ્વામીથી ડરતો નથી, જા કહી દે. અર્જુનની પરીક્ષા કરવા માટે શંકરે આ લીલા કરી હતી. શંકરે દૂતનો જવાબ સાંભળી અને યુદ્ધની તૈયારી કરી. અર્જુને પણ શિવનું સ્મરણ કર્યું અને ભીલ સેના સાથે યુદ્ધ શરૂ કર્યું. અર્જુને બાણ વર્ષા કરી શિવ ગણો અને ગણનાયકોને નસાડી મૂક્યા છે. અર્જુન પછી ભીલ સેનાપતિ કિરાતેશ્વર સાથે દારૂણ યુદ્ધ કરે છે. બેએ અનેક આયુધોનો ઉપયોગ કરવા માંડ્યો. અર્જુને શિવ ઉપર દ્રઢ પ્રહારો કર્યા એટલે એણે પણ અર્જુન ઉપર હથિયારો ફેંકી અને એના બધા અસ્ત્રોનો નાશ કર્યો. વ્યાકુળ કરી મૂક્યો અર્જુનને. અર્જુને ધૈર્ય રાખીને શિવનું સ્મરણ કરતા કરતા લડે છે. કિરાતેશ્વર સાથે મલ્લયુદ્ધ કરવા માંડ્યો છે. એના યુદ્ધથી સમુદ્રો સહિત પૃથ્વી કંપવા લાગી. દેવો દુઃખ પામ્યા છે. આકાશમાં યુદ્ધ જોવા માટે દેવો બધા આવી ગયા. શિવે લીલા કરી અને આકાશમાં રહીને યુદ્ધ કરવા માંડ્યું. અર્જુને એના પગ પકડી લીધા અને શિવને ઘુમાવવા માંડ્યો છે. અર્જુન આવું સાહસ જોઈને ભક્ત વત્સલ મહાદેવ ખૂબ હસવા લાગ્યા. ભક્તની ભક્તિથી વશ થઈને એણે પોતાના સત્ય સ્વરૂપના દર્શન કરાવ્યા છે. સાક્ષાત શિવને સામે જોઈ અર્જુન વિસ્મિત થઈને એના ચરણમાં ઢળી પડ્યો છે. અનુજ ગુરથ દિવ્યમ દુંદુભેધ્વાનમાશા શૂરકુસુમ નિપાતૈર્વ્યોમ્ની લક્ષ્મીર્વીતેને પ્રિયમેવ કથયિષ્યન્નાલીલિંગ સ્ફુરન્તીમ ભ્રુવમણિભૃતવેલા વિચિબાહુપયોધિ. એ સમયે દિવ્ય દુંદુભીના ધ્વનિથી આકાશ ગાજી ઉઠ્યું. ચારેય દિશામાંથી દિવ્ય સ્વર્ગના પુષ્પોની વૃષ્ટિ થવા લાગી છે. પૃથ્વીને આ શુભ સમાચાર આપવા માટે સાગરમાં આનંદની ઉર્મિઓ ઉઠવા લાગી છે અને તરંગો રૂપી હાથ વડે પૃથ્વીને ભેટવા લાગ્યો છે. વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં શિવનું જે સ્વરૂપ વર્ણવ્યું છે એ અદ્ભુત સ્વરૂપ દેવો જોઈ રહ્યા છે. પોતાના ઈષ્ટદેવ સાથે પોતે યુદ્ધ કર્યું એ એને ખોટું લાગ્યું. એમ વિચારીને અર્જુન શરમાઈ ગયો કે મેં મારા ઈષ્ટદેવ સાથે યુદ્ધ કર્યું. વિષાદ થવા લાગ્યો છે. પ્રભુના ચરણમાં પડીને કહેવા લાગ્યો કે હે દયાના સાગર, મારો અપરાધ ક્ષમા કરો. આપે પોતાનું સ્વરૂપ બદલીને મને છેતરો, પણ હું આપને ઓળખી ન શક્યો. મને ધિક્કારો છો. પ્રભુ પ્રસન્ન થઈને આશ્વાસન આપે છે, તું ખેદ કરમાં. તારી પરીક્ષા કરવા માટે મેં કિરાતનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પછી શિવે એને બેઠો કર્યો. એની શરમ અને વિષાદ દૂર કર્યા છે. શિવ કહે છે,
હે પાંડવોમાં શ્રેષ્ઠ અર્જુન, હું તારાથી ઘણો પ્રસન્ન થયો છું. તું વરદાન માંગ. તે મને જે માર માર્યો છે તે તો મારું પૂજન કર્યું એમ મેં માન્યું છે. તારો યશ વધે ને એ માટે જ મેં તારી સાથે યુદ્ધ કર્યું હતું. અર્જુને પછી સ્થિર ચિત્ત થઈને ભગવાન શંકરની સ્તુતિ કરી. હે કૈલાસપતિ સદાશિવ, તમને નમસ્કાર કરું છું. હે નીલકંઠ, હે સદ્યોજાત, તમને નમસ્કાર છે. આપ સ્ફટિક જેવા સ્વરૂપવાળા છો. હાથમાં પિનાક, ત્રિશૂળ, ડમરું અને ભિક્ષાપાત્ર ધારણ કરો છો. શિર પર ગંગા અને અંગ ઉપર સર્પો ધારણ કરો છો. ભક્તને ભક્તિ અને મુક્તિ બે આપો છો. ગુણોથી પર, રૂપ રહિત, કળાઓ સહિત અને યુદ્ધ જેને પ્રિય છે એવા આપને હું નમસ્કાર કરું છું. હું તમારો દાસ છું. આપને મારા પ્રણામ છે. તમે મારા સ્વામી છો. આપ સર્વના અંતર્યામી છો. બધાની અંદર તમે રહ્યો છો. બધું જાણી લ્યો છો. હું તમારી પાસે શું માગું? શત્રુઓનું સંકટ તો આપના દર્શન માત્રથી વયું જાય છે. છતાંય પરમ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઈચ્છું છું. શંકર પ્રસન્ન થઈ એને દિવ્ય પાશુપતાસ્ત્ર આપે છે અને બોલ્યા કે આ મારું મહાન અસ્ત્ર છે. ઈ ધારણ કરીને તું દૂર જઈ થઈશ. તને કોઈ જીતી નહીં શકે. વિજય મળશે. શ્રી કૃષ્ણ પણ મારો પરમ ભક્ત છે. એને હું કહીશ એટલે તને સહાય કરશે. મારી કૃપાથી ભાઈઓ સાથે રહી તું નિષ્કંટક રાજ્ય ભોગવીશ અને ધર્મનું રક્ષણ કરીશ. આમ કહીને પિનાક પાણીએ અર્જુનના મસ્તક ઉપર હાથ મૂક્યો અને પછી અદૃશ્ય થઈ ગયા. અર્જુન અસ્ત્ર અને વરદાન લઈ પ્રસન્ન થઈને પોતાના ભાઈઓ પાસે પાછો ગયો છે. બધાય ભાઈઓના કોળિયામાં પ્રાણ આવ્યો હોય ને એમ બધાય આનંદિત થયા છે. આવી રીતે શંકરનો કિરાતેશ્વર અવતાર થયો હતો. જે કોઈ આ કથાનું શ્રવણ કે પઠન કરે છે એના સર્વ મનોરથ સદાશિવ પૂર્ણ કરે છે. અહીં સુધીમાં આ સપ્ત રુદ્ર સંહિતામાં 28 અવતારનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી હવે 12 જ્યોતિર્લિંગનું વર્ણન કરવામાં આવશે. એટલે એકંદરે 21મો રુદ્ર અવતારની કથા. એકંદરે 1મો રુદ્ર અવતારની કથા આ સતરુદ્ર સંહિતામાં કહેવામાં આવી છે. કિરાતાર્જુનની કથા જે આપણે હમણાં સાંભળી એ કથા મહાભારતના મૂળમાં કહેલી છે. મહાભારતમાં એ કથા છે. આ શિવપુરાણમાં પણ છે. સંસ્કૃતના મહાકવિ ભારવીએ કિરાતાર્જુનની મહાકાવ્યમાં પણ સુંદર રીતે આ કથા કીધી છે. 12 જ્યોતિર્લિંગ એની કથામાં મુનિ સનત કુમાર ને નંદીશ્વર કથા કહે છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ છે. શ્રી શૈલ ઉપર મલ્લિકાર્જુન છે. ઉજ્જૈનમાં મહાકાલ છે. ઓમકારમાં અમરેશ્વર છે. હિમાલય ઉપર કેદારેશ્વર છે. ડાકિનીમાં ભીમશંકર છે. કાશીમાં વિશ્વનાથ છે. ગૌતમી તટે ત્રંબકમ, ચિંતામણી ચિંતાની ભૂમિ છે. એટલે ચિત્તાની ભૂમિ ઉપર વૈદ્યનાથ, દારૂકવનમાં નાગેશ છે. સેતુબંધમાં રામેશ્વર છે. શિવાલયમાં ધુસ્મેશ છે. 12 શિવના
જ્યોતિર્લિંગો એ 12 અવતાર છે. સ્તોત્ર આવે છે ને, સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ તુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન્નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. નંદીશ્વર કહી રહ્યા હતા કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ ચંદ્રના દુઃખનો નાશ કરનાર છે. ચંદ્રને સાપથી કોઢ થયો હતો એ સોમનાથ મહાદેવના પૂજનથી મટ્યો હતો. ગિરિરાજ છે શ્રી શૈલ પર્વત ઉપર. એ શૈલ પર્વત દક્ષિણ દિશમાં આવેલો છે. ત્યાં મલ્લિકાર્જુન નામે શિવનો બીજો અવતાર થયો છે. પુત્ર પ્રેમથી આકર્ષાઈને કાર્તિકેયને મળવા માટે શિવ કૈલાસો પરથી ત્યાં ગયા હતા. ત્રીજો જ્યોતિર્લિંગ રૂપે અવતાર ઉજ્જૈનીમાં મહાકાલ નામે થયો. દૂષણ નામનો અસુર છે એ વેદ ધર્મનો નાશ કરતો હતો. ત્યારે એણે હુંકાર માત્રથી ભગવાને ભસ્મ કરી નાખ્યો હતો અને ત્યાં દેવોની પ્રાર્થનાથી જ્યોતિર્લિંગ રૂપે રહ્યા છે. ભક્તો ઉપર કૃપા કરવા માટે પરમેશ્વર શંભુએ ઓમકાર નામે ચોથો અવતાર લઈ અને વિંધ્યની કામના પૂર્ણ કરી હતી. પાંચમો કેદારેશ્વર અવતાર હિમાલય ઉપર નર નારાયણના પૂજન માટે તથા દેવોની પ્રસન્નતા માટે થયો હતો. નારાયણ એનું જ નિત્ય પૂજન કરે છે. કેદારેશ ભારતખંડના ખાસ સ્વામી છે. છઠ્ઠો અવતાર ભીમશંકર નામે થયો હતો. કામરૂપ દેશના રાજા સુદક્ષિણ એની રક્ષા માટે ડાકીની ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ રૂપે શિવ રૂપે રહ્યા છે. કાશી નગરીમાં સ્વામી શંકરનો 7મો અવતાર કાશીમાં વિશ્વનાથ તરીકે થયો. કાશી વિશ્વનાથ ભોગ અને મોક્ષ બે આપે છે. 8મો અવતાર ત્રંબકમ નામે ગૌતમ ઋષિની પ્રાર્થનાથી ગૌતમી નદીના કિનારે થયો. ત્યાં શંકરને પ્રિય ગૌતમી ગંગા નદી છે. ગૌતમની પ્રાર્થનાથી જ ત્યાં જ્યોતિર્લિંગ રૂપે શંકર પ્રગટ થયા. 9મો અવતાર વૈદ્યનાથ નામે પ્રસિદ્ધ છે. રાવણનું બાનું બનાવી અને શંકર કૈલાસથી ચિત્તા ભૂમિ ઉપર આવીને સ્થિર થયા હતા. નાગેશ્વર નામનો 10મો અવતાર છે. એ દુષ્ટોને શિક્ષા કરે છે. ધર્મનો નાશ કરવા દારૂક નામના રાક્ષસને મારી ધર્મનો એ નાશ કરતો હતો. ધર્મનો નાશ કરનાર દારૂક નામના રાક્ષસને મારીને ભક્ત સુપ્રિયનું વૈશ્ય ભક્ત છે એનું ભગવાને રક્ષણ કર્યું. શિવનો 11મો જ્યોતિર્લિંગ રૂપ અવતાર શ્રી રામેશ્વર કહેવાય છે. શ્રી રામે એની પ્રતિષ્ઠા કરી હતી. ત્યાં જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થઈ અને શિવે રામને વિજયનું વરદાન આપ્યું હતું. 12મો અવતાર ધૂષ્મેશ્વર નામે
ધુષ્માને આનંદ આપ્યો હતો. એ કથા છે. દક્ષિણ દેશમાં દેવશૈલ પર્વત પાસે સરોવરમાં પ્રગટ થઈ અને ધુષ્માના મૃત પુત્રને સજીવન કરી દીધો હતો. આ 12 જ્યોતિર્લિંગ દિવ્ય એના ભોગ તથા મોક્ષ આપે છે. એની પૂજા કરે અને ભોગ ને મોક્ષ બે મળે. આ 12 જ્યોતિર્લિંગની કથાનો પાઠ કરે એ મનુષ્ય સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. શંકર ભગવાનના 12 જ્યોતિર્લિંગનું અહીં જે સંક્ષેપમાં વર્ણન કર્યું છે એ હવે પછી કોટિ રુદ્ર સંહિતામાં આવશે. એમાં અધ્યાયો 14 થી 33 સુધી આ બધા જ્યોતિર્લિંગના પ્રાગટ્ય અને મહાત્માની કથા આવે છે. મને છેલ્લી ઘડી ન રહે માયા તણા બંધન, મને છેલ્લી ઘડી જિંદગી તે જીવનમાં સમજ્યો નહીં, અંત સમયે એ રહે સમજણ મને છેલ્લી ઘડી. આટલું તો આપજે ભગવાન મને છેલ્લી ઘડી. હાથ પગ નિર્બળ બને ને શ્વાસ છેલ્લો સંચરે, આપજે ત્યારે પ્રભુ મન મળે છેલ્લી ઘડી. આટલું તો આપજે ભગવાન મને છેલ્લી ઘડી. મરણ સૈયા પર પડી મીચાય છેલ્લી આંખ જ્યાં, ઓ દયાળુ આપજે દર્શન મને છેલ્લી ઘડી. આટલું તો આપજે ભગવાન મને છેલ્લી ઘડી. જીવન ભર સળગી રહ્યો સંસારના સંતાપમાં, આપજે શાંતિમયી જીવન મને છેલ્લી ઘડી. આપજે શાંતિમયી જીવન મળે છેલ્લી ઘડી. શ્રી શિવ મહાપુરાણમાં સતરુદ્ર સંહિતા સમાપ્ત.